पेज नंबर 346। श्री राम। उतरुन देई दुसह विसरूखी, मृगिन चितव जनु बाघिनी भूखी। व्याधि असाधि जानी तीन त्यागी, चली कहत मति मंद अभागी। કૈકેયી કોઈ ઉત્તર આપતી નથી। તે દુઃસહ્ય ક્રોધના લીધે કઠોર બની રહી છે। એમ જોઈએ છે જાણે ભૂખી વાઘણ મૃગલીઓને જોઈ રહી હોય। સખીઓએ રોગને અસાધ્ય જાણીને એને છોડી દીધી। બધીએ તેને મંદબુદ્ધિ અભાગણી કહેતા કહેતા ચાલી નીકળી। રાજ કરત યહ દેય બિગોઈ, કીને યસ જસ કરઈ ન કોઈ। એહી વિધિ બિલ પહી પુર નર નારી, દેહી કુચાલી કોટિક ગારી। રાજ્ય કરતી આ કૈકેયીને દેવીએ નષ્ટ કરી દીધું। એણે જેવું કંઈ કર્યું છે તેવું કોઈ પણ નહીં કરે। નગરમાં બધા સ્ત્રી પુરુષ આ રીતે વિલાપ કરી રહ્યા છે અને તે કુચાલી કૈકેયીને કરોડો ગાળો આપી રહ્યા છે। જરહિ વિષમ જર લેહિ ઉષાસા, કવની રામ બિનુ જીવન આશા। વિપુલ વિયોગ પ્રજા અકુલાની, જનુ જલચર ગન સુખત પાની। લોકો વિષમ જ્વરથી બળી રહ્યા છે। લાંબો નિશાસો નાખતા તેઓ કહે છે કે શ્રી રામચંદ્રજીના વિના જીવવાની કંઈ આશા છે। મહાન વિયોગથી પ્રજા એવી વ્યાકુળ થઈ ગઈ છે જાણે પાણી સુકાવાના સમયે જળચર જીવોનો સમુદાય વ્યાકુળ થયો હોય। અતિ વિષાદ બસે લોગ લોગાઈ, ગયે માતુ પહી રામ ગોસાઈ। મુખ પ્રસન્ન ચિત ચોગુન ચાઉ, મીઠા સોચું જની રાખે રાવ। બધા પુરુષ અને સ્ત્રીઓ અત્યંત વિષાદને વશ થઈ રહ્યા છે। સ્વામી શ્રી રામચંદ્રજી માતા કૌશલ્યાની પાસે ગયા। તેમનું મુખ પ્રસન્ન છે અને ચિત્તમાં 4 ગણો હર્ષ છે। એ શોક નષ્ટ થઈ ગયો છે કે રાજા ક્યાંય રોકી ન લે। હવે માતા કૈકેયીની આજ્ઞા અને પિતાની મૌન સંમતિ પામીને તે શોક નાશ પામ્યો। નવ ગયંદુ રઘુવીર મનુ, રાજવલાન સમાન। છૂટ જાની બન ગવનું સુની, પુર અનંદુ અધિકાન। શ્રી રામચંદ્રજીનું મન નવા પકડેલા હાથીના જેવું છે અને રાજતિલક તે હાથીને બાંધવા માટેની કાંટાળી લોખંડની બેડી સમાન છે। વનમાં જવાનું છે એ સાંભળી પોતાને બંધનમાંથી છૂટ્યા જાણીને એમના હૃદયમાં આનંદ વધી ગયો છે। રઘુકુલ તિલક જોરી દોહાતા, મુદિત માતુ પદનાય માતા। દીની અશીષ લાઈ ઉરલીને, ભૂષણ બસન નિછાવરી કીને। રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીએ બંને હાથ જોડીને આનંદની સાથે માતાના ચરણોમાં શીશ નમાયું। માતાએ આશીર્વાદ આપ્યા, પોતાના હૃદયે ચાંપી લીધા અને તેમના પર ઘરેણાં તથા કપડાં ન્યોછાવર કર્યા। અસ્તુ।